નામ શું છે વાનગીનું? ફરાળી ભજીયા. અચ્છા, જે રીતે તમે કહ્યું પીઝા, ઢોસા અને ભેળ ફરાળી બને છે એ રીતે ભજીયા પણ ફરાળી બનાવવાના છે. ઓકે, સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં મેઇન જે છે એમાં બટાકા અને રતાળું લીધું છે અને ભજીયાનું લેયર કરવા માટે શિંગોડાના લોટનો ઉપયોગ કર્યો છે અને થોડા એક્સ્ટ્રા ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, અને સમય કેટલો લાગે છે આ વાનગી બનાવવામાં? 15 થી 20 મિનિટ. ઓકે, એટલે પણ ઝડપથી બની જાય છે. તો શરૂ કરીએ. શ્યોર. સૌથી પહેલા એનું સ્ટફિંગ રેડી કરીશું. રાઈટ. કારણ કે આ સેન્ડવિચ ભજીયા છે એમાં બે અલગ અલગ પૂરણનો ઉપયોગ કર્યો છે. એક પૂરણ જે છે એ બટાકાનું છે અને એક રતાળુનું છે. તો પહેલા એ બંને સ્ટફિંગમાં મસાલો કરી દઈશું. સૌથી પહેલા બટાકા લીધા છે. બોઇલ બટાકા છે 2 નંગ. એને છીણીને લીધા છે. હા, લગભગ 100 ગ્રામ્સ જેટલા. 1 ચમચી એમાં શેકેલા શિંગદાણાનો ભૂકો એડ કરીએ. ઓકે, જે શિંગદાણાનો ભૂકો લઈએ છે એ અધકચરો રાખવાનો છે કે એકદમ એકદમ થોડો અધકચરો? આમ તો બને એટલું વધારે મેશ કરી દઈશું કારણ કે આપણે એને વણીને એનો રોટલો કરવાનો છે. ઓકે, તો જો શીંગ હશે તો વણવામાં થોડી તકલીફ થશે. ઓકે. 1 ચમચી ખાંડ નાખીશું. 1 થી 1.5 ચમચી જેટલા આદુ મરચા એડ કરીએ. લીંબુના ફૂલ છે, પિંચ ઓફ એડ કરીશું. અચ્છા, ખટાશ માટે લીંબુના ફૂલ લઈએ છે. હા, કારણ કે બટાકા છે એટલે આપણે વણવામાં તકલીફ ના થાય. લીંબુ નાખીશું તો એ લૂઝ વધારે થઈ જશે એટલે ખટાશ માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરીશું. મીઠું છે, સ્વાદ પ્રમાણે એડ કરીએ. અગેન ત્યાં આગળ જે લોકો મીઠું ખાવાનું અલાઉ ન કરતા હોય એ સિંધાલું લઈ શકે છે. બધી જ વસ્તુને પ્રોપરલી મિક્સ કરી લઈશું. જે રીતે અત્યારે આપણે બટાકા અને રતાળુનું સ્ટફિંગ લીધું છે એ રીતે બટાકા અને સુરણનું બી લઈ શકાય છે કે પછી સુરણ અને રતાળુનું બી લઈ શકાય છે. એટલે જેવી રીતે કોમ્બિનેશન ચેન્જ કરવા હોય તો કરી શકાય છે. એટલે જે પૂરણ બનાવવાનું છે એમાં કંદ જુદા જુદા લઈ શકાય છે. બાકીની પ્રોસેસ સેમ રહે છે. રાઈટ. બટાકાનું પૂરણ રેડી છે. હવે એ જ રીતે રતાળુનું પૂરણ લઈને એમાં મસાલો કરી દઈએ. 100 ગ્રામ જેટલું રતાળું છે. એને બોઇલ કરીને છીની લીધું છે. અચ્છા. રતાળુને બહુ પહેલેથી બોઇલ નહીં કરવું કારણ કે એ બહુ જલ્દી ડ્રાય થઈ જાય છે. એટલે જયારે એને વણવું હશે તો તકલીફ થશે. એટલે જયારે બનાવવું હોય એને થોડો ટાઈમ પહેલા જ એને બોઇલ કરવાનું. બરાબર. 1 ચમચી શિંગદાણાનો ભૂકો છે એડ કરીએ. જે રીતે બટેટાના પૂરણ માટે મસાલો કર્યો હતો એ જ રીતે મસાલો કરીએ છે. એ જ રીતે કરીએ છીએ. 1 ચમચી ખાંડ એડ કરીએ. 1 થી 1.5 ચમચી જેટલા આદુ મરચા, ચપટી લીંબુના ફૂલ. તમે કહ્યું કે રતાળું બહુ ઝડપથી ડ્રાય થઈ જાય છે તો એવા વખતે અહીંયા લીંબુના ફૂલની બદલે લીંબુનો રસ નાખી શકાય? હા, નાખી શકાય છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીએ. હવે એને મિક્સ કરી લઈએ પ્રોપરલી. એને જો સારી રીતે મેશ કરીને મિક્સ કરીશું તો સરસ પૂરણ બની જશે. પણ એને પ્રોપરલી મિક્સ કરવું જરૂરી છે કારણ કે એનું મોશ બહુ જલ્દી, એનું મોઇશ્ચરાઇઝર બહુ જલ્દી ઉડી જાય છે. એમ પણ આપણે કંદને હાથેથી કે બીજી કોઈ રીતે સ્મેશ કરીને લેવાની બદલે છીણીને લીધા છે એટલે બહુ ઇઝીલી મિક્સ થઈ જશે. રતાળાનું પૂરણ રેડી છે. હવે આપણે બંનેને વણી લઈશું. સૌથી પહેલા બટાકાનું સ્ટફિંગ લઈએ. અચ્છા, પ્લાસ્ટિક પર એને વણીએ છીએ. હા, કારણ કે એને ઇઝીલી આપણે ઉખાડી શકીએ એના માટે એક પ્લાસ્ટિક લઈશું અને એને તેલથી થોડું ગ્રીસ કરી દઈશું. અચ્છા. બધું જ પૂરણ લઈને એક આખો જ રોટલો વણીએ છીએ. હા,
તમને ના ફાવે, ઇન કેસ એવું હોય કે રોટલો બહુ જ મોટો લાગતો હોય ને ના ફાવતું હોય તો થોડું થોડું કરીને બી કરી શકાય છે. અચ્છા. એના જોઈન્ટ્સ જે તૂટી જાય છે એ પ્લાસ્ટિક બેગમાં જ રાખીને જો એને દબાઈશું તો એ એકદમ સીલ થઈ જશે. વણતી વખતે જે બહારની કિનારી તૂટે છે એને સીલ કરી દઈએ. વણતી વખતે થિકનેસ કેટલી રાખીએ છીએ? લગભગ જાડો બાજરીનો રોટલો બનાવીએ ને એટલી થિકનેસ એની રાખીશું. ઓકે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે એ જ રીતે રતાળુનું પૂરણ લઈને એને વણી લઈએ. રાઈટ. એનો પણ સેમ થિકનેસ અને સેમ સાઈઝનો રોટલો વણીએ છીએ. બટેટાનું પૂરણ હતું એના પ્રમાણમાં રતાળુના પૂરણને વણવું અને હેન્ડલ કરવું થોડું અઘરું પડે છે? થોડું, પણ પછી જયારે બેગ એટલે એટલા માટે જ ખાસ જયારે એને બોઇલ કરીએ છીએ એની થોડીક જ વારમાં એનો રોટલો બનાવી દેવો જરૂરી છે. બરાબર. નહીતર જો એ ડ્રાય થઈ જાય તો એ પછી છૂટું પડી જાય છે. ઓકે. પણ સેમ આપણે બટાકામાં જે રીતે કિનાર દબાવી દીધી હતી એ રીતે આ કિનાર જો દબાવીને એડજસ્ટ કરીશું તો પ્લાસ્ટિક બેગમાં થઈ જાય છે. ઓકે. રતાળુનો રોટલો થઈ ગયો છે. હવે એને આપણે બટાકાના રોટલાની ઉપર મૂકી દઈશું. પ્લેટમાં જે બટેકાનો રોટલો મૂક્યો છે એની ઉપર જ આને પણ મૂકી દઈએ છીએ. થોડુંક એને હાથથી પ્રેસ કરી લઈશું. હવે એના પીસીસ કરીને એને આપણે ડીપ ફ્રાય કરી દઈશું.